રાજકોટ શહેરમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। રાજકોટ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર રિક્ષા દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં લોકોને વ્યાજખોરી સામે સતર્ક રહેવાને ફરિયાદ નોંધવા અપીલ કરવામાં આવી રહી છે। આ સાથે જ રાજકોટ પોલીસ દ્વારા આગામી 24મી તારીખે સાંજે 4:30 વાગે રૈયા રોડ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોના પીઆઈ, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહીને લોકોને માર્ગદર્શન આપશે। પોલીસના જણાવ્યા મુજબ વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ સભામાં પીડિતોને તેમની સમસ્યાઓ રજૂ કરવાની તક મળશે અને યોગ્ય કાનૂની માર્ગદર્શન પણ આપવામાં આવશે। આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને કાયદેસર રીતે નાણાં મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને મંડળીઓને પણ જોડવામાં આવશે, જેથી લોકો વ્યાજખોરોના ચક્રમાં ન ફસાય અને તેમને સહેલાઈથી સહાય મળી રહે।